अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जे दिवसे जे व्यक्ति સાથેનો હિસાબ હશે એ દિવસે કુદરત ભેગા કરશે। કોણ કરશે? આપણે ભેગા નહીં કરવાના, કુદરત કરશે। કારણ કે ત્યારથી તમારો હિસાબ શરૂ થાય છે। કુદરતને ભેગા કરવા જ પડે। એક અમેરિકા હોય ને ઇન્ડિયા હોય તો ભેગા કરે। ખ્યાલ આવ્યો? એટલે ચિંતા નહીં કરવી, ઉપાય કરવો। શું કીધું? એ ઘણાને એવું લાગે કે ભાઈ ક્યારે ભેગું થશે, ક્યારે? મેં ચિંતા ના કરો। ચોરે ફોન કરવાથી ના આવે, હિસાબથી જ ભેગો થાય। બોલતા નથી। અને સાવકારે પણ હિસાબથી જ ભેગા થાય। સારા માણસે હિસાબથી ભેગા થાય અને નબળા માણસો પણ કે ચિંતા કરવાથી ભેગા ના થાય, કે વહેલું મોડું પણ થાય, ટાઈમે જ થાય। શું થાય? આ જગતના રહસ્યો સમજો તારે ખબર પડે। સમજાય છે? એ પૂછવું હોય તો પૂછો। કઈ અમે પછી પ્રશ્ન આવે બોલો બોલો। કે આપણે એમ કહીએ છીએ કે આપણે કયા ધર્મની અંદર આ ધર્મમાં માણસો જે ભેગા થાય વેરના હિસાબે ભેગા થતા હોય। એટલું વેર ના હોય, વેર ને પ્રેમ બે હોય। અથવા તો જે કઈ હોય તો એ જ વ્યક્તિ હોય છે? વ્યક્તિ એ ના હોય, આત્મા એ હોય। વ્યક્તિ તો બદલાય, વ્યક્તિ એ જ આત્મા આત્મા એ કરે। જે આત્મા સાથે સંબંધો બંધાયા હોય એ આત્મા જે સ્વરૂપે આ અવતારમાં હોય એ સ્વરૂપે ભેગો થાય। આત્મા એટલે બોડી, આત્માનું સ્વરૂપ એટલે બોડી। આત્મા તેનું તે, પણ શરીર બદલાયેલું। દરેક વ્યક્તિને એના કર્મ પ્રમાણે સંજોગો અને શરીર મળે, ગયા અવતારના કર્મ પ્રમાણે। અને એ જ કર્મ પ્રમાણે વ્યક્તિઓ, સાધનો, સંપત્તિ અને સંબંધો ભેગા થાય। સમજાય છે? એટલે આત્મા તે, પણ શરીર જુદું। સમજાય છે? એટલે કેવો કુદરતનો કાનૂન છે, કેવો કુદરતનો કાયદો છે, એ બધું કુદરત જ ભેગું કરી આપે। શું કરી આપે? આપણે જન્મ થવાનો હોય ત્યારે માતા પિતા આપણે ખોળવા પડે? બોલતા નથી, આપણે ખોળીએ છીએ, કુદરત જ ભેગા કરી આપે। ભાઈ બહેન આપણે ખોળીએ છીએ, કુદરત જ ભેગા કરી આપે। રહેવાનું ઘર આપણે ખોળીએ છીએ, કુદરત આપણને ભેગું કરે છે। ધર્મ, પડોશી, સગાવાલા, આ બધું કુદરત ખોળી આપે છે। કેમ? આપણા કર્મના હિસાબ। સમજાય છે? એટલે આ કુદરતી રચના છે। આ આખી દુનિયા એ કુદરતી રચના છે। કોની રચના છે? આપણી રચના નથી, કુદરતી રચના છે। અને કુદરતી રચના એ કુદરતી જ કામ કરે છે। એમાં આપણને સામે વાળો વ્યક્તિ કરતા દેખાય એ આપણી દ્રષ્ટિની ભૂલ છે। સમજાય છે? આ દુનિયામાં બધા વ્યક્તિઓ એકબીજા માટે નિર્દોષ છે। કેવા છે? પણ આપણને દોષિત દેખાય છે કારણ કે દ્રષ્ટિ દોષ વાળી છે। શું છે? દ્રષ્ટિ દોષ વાળી છે। સામે વાળો વ્યક્તિ દોષિત નથી, પણ આપણને દેખાય છે કારણ કે આપણે એને કરતા માનીએ। એ કરતા નથી, એ નિમિત્ત છે। શું છે? આ પોસ્ટમેન આવે છે કે નહીં? એ પોસ્ટમેન નું શું કામ? પોસ્ટની ડિલિવરી કરવી। હવે પોસ્ટની ડિલિવરી કરે, એ પોસ્ટની અંદર 5 લાખ રૂપિયાનો ચેક હોય તો આપણે પોસ્ટમેન ઉપર ખુશ થઈ જઈએ કે 5 લાખ રૂપિયાનું બિલ આવ્યું તો નાખુશ થઈ જઈએ? એનું કામ શું છે?
તમારી પોસ્ટની ડિલિવરી કરવાનું. પછી એ પોસ્ટ ગમતી હોય કે ના ગમતી હોય એને પોસ્ટમેન સાથે લેવા દેવા નથી. એવી રીતે આપણા જીવનની અંદર મા બાપ તરીકે, ભાઈ બહેન તરીકે, પતિ પત્ની તરીકે, બાળકો તરીકે, સગાવાલા તરીકે, મિત્રો તરીકે, ગ્રાહક તરીકે, વેપારી તરીકે જે વ્યક્તિઓ ભેગા થાય છે એ આપણા માટે બધા પોસ્ટમેન છે. શું છે? અને આ બધા પોસ્ટમેનો આપણા કર્મની ડિલિવરી કરે છે. ના સમજાય? આપણું પુણ્યનો હિસાબ હશે તો સુખની ડિલિવરી કરશે અને પાપનો હિસાબ હશે તો દુઃખની ડિલિવરી કરશે. પણ ડિલિવરી કરનારો પોસ્ટમેન હોવાથી નિર્દોષ જ છે. કેવો છે? અને નિર્દોષ વ્યક્તિને દોષી દેખવું એનું નામ અજ્ઞાન, અને નિર્દોષ વ્યક્તિને નિર્દોષ દેખવું એનું નામ જ્ઞાન. હવે અજ્ઞાનથી સંસાર ચાલુ રહે છે અને જ્ઞાનથી સંસાર સમાપ્ત થાય છે. હવે આમાં કઈ તપ જપ આવ્યું, માળા ગણવાની આવી, કોઈ ત્યાગ આવ્યો, કોઈ ભગવાનનું નામ આવ્યું વચ્ચે, કોઈ ગુરુનું નામ આવ્યું? બોલતા નથી. માત્ર આપણે આપણી અજ્ઞાન કાઢવાની છે, એમાં બીજા સિમ્બોલની ક્યાં જરૂર છે? એ હોય તો વાંધો નથી અને ના હોય તો આપણે વિરોધી નથી એના. આપણે ખાલી સમજવાનું કે ભાઈ આ સિમ્બોલ છે, આપણે વિરોધ કરતા નથી, પણ આપણે સાચી વાત સમજી લેવી, પછી શું વાંધો છે?